ટકાઉ વિકાસ માટે વિશેષ આયોજન તૈયાર કરાયું। કુનરિયા સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન દ્વારા સમુદાય કેન્દ્રિત વિકાસનું ઉદાહરણ કુનરિયા ગામ, જે પોતાની નવીન પહેલો માટે અગ્રેસર રહ્યું છે। હાલમાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન દ્વારા વિસ્તૃત અને ટકાઉ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ પ્રક્રિયા સમાજના દરેક વર્ગને સાથે લઈને ગામના ભવિષ્ય માટે એક મજબૂત અને સમાવેશી ધોરણ સ્થાપિત કરે છે। PRA એક એવી પ્રક્રિયા છે જે ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક જ્ઞાન, સંસાધન અને સમુદાયની શક્તિઓને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લે છે। PRA માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ વિકાસ માટેનું એક નવું દ્રષ્ટિકોણ છે, જે તમે જે ઈચ્છો તે નહીં, પણ જે જરૂરી છે તે કરોના સિદ્ધાંત પર આધારિત છે। કુનરિયામાં આ અભિગમ દ્વારા ગામના પ્રાથમિક પડકારો જેવા કે સફાઈ, વિકાસના અપૂરતા માળખા અને બહેનોની રોજગારીના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ગામમાં ઉપલબ્ધ માનવ, ભૌતિક અને કુદરતી સંસાધનોની ઓળખ કરવામાં આવી। આ પ્રક્રિયામાં ગ્રામજનોને ગામનો નકશો બતાવ્યો, પ્રાથમિક જરૂરિયાતો અને ઉપલબ્ધ સંસાધનો વચ્ચેના અંતરને ઓળખવું મહત્વપૂર્ણ છે। આવા ગેપનું વિશ્લેષણ કરવામાં આવ્યું। ગ્રામજનોની સહભાગીદારીથી સામે આવેલા પરિબળો અને ગેપ્સના આધારે ટકાઉ વિકાસ માટે વિશેષ આયોજન તૈયાર કરવામાં આવ્યું। આ પ્રક્રિયા માત્ર કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા તે સુશાસનનું જીવંત ઉદાહરણ બની। વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા કરાયેલી ભલામણો અને સૂચનો ગામ માટે નવી રાહ દેખાડી। આ પ્રક્રિયાએ તમામ વર્ગના ગ્રામજનોને વિકાસ પ્રક્રિયામાં ન્યાયસંગત સ્થાન આપ્યું। ગ્રામજનોને નક્કી કરાયેલા નિર્ણયોમાં ભાગીદાર બનાવીને તેમને તેમની વિકાસ યાત્રામાં સહભાગી બનાવ્યા। વ્યવસ્થિત પાણી વિતરણ, સફાઈ, રોજગારી પ્રોત્સાહન, આવાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર પગલાં લેવામાં આવ્યા। કુનરિયામાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન પ્રક્રિયાનું સફળ આયોજન એ સાબિત કરે છે કે જો સમુદાયના દરેક વ્યક્તિને પ્રાથમિકતા આપીને વિકાસ આયોજન કરવામાં આવે તો તે માત્ર તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ પૂરતું મર્યાદિત ન રહેતા ભવિષ્ય માટે ટકાઉ વિકાસનો પાયો મજબૂત કરી શકે। આ કવાયત દ્વારા કુનરિયાએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહી અને વિકાસમાં લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ શાસનની સાચી ઓળખ છે। આ પ્રસંગે સેતુ અભિયાનમાંથી પ્રોગ્રામ મેનેજર ધવલ આહિર, નંદવીર ચાડ, MS યુનિવર્સિટીના પ્રોફેસર પૂજા કંટારિયા અને સ્ટુડન્ટ હાજર રહ્યા હતા। તલાટી શ્રી વિમલ ગોસ્વામી, આરોગ્ય વર્કર ઇન્દ્ર આહિર, DRDA ભાવિન સેંઘાણી, વિજયભાઈ, જહેશ પટેલ અને કેયુર કોટડિયાનો સહયોગ મળ્યો હતો। નમસ્કાર, સુરેશ ગોપાલભાઈ છાંગા, કુનરિયા જોઈ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આયોજનનું ખૂબ મહત્વ રહેલું છે અને એમાં લોક ભાગીદારી જે છે એ ખૂબ જ આવશ્યક છે। ત્યારે કુનરિયા જૂથ ગ્રામ પંચાયતે સહભાગી ગ્રામીણ મોજણી એટલે પાર્ટિસિપેટરી રૂરલ અપ્રાઇઝલના ટૂલ્સનો ઉપયોગ કરી અને જે છે એ ખૂબ મોટા મેદાનમાં જે છે એ ગામનો નકશો બનાવ્યો। આ ગામનો નકશો
બનાવવામાં કેટલા સંસાધનો આપણી પાસે છે અને શું હજી ખૂટતી કડીઓ છે, એના માટે ગામ લોકોએ સાથે મળી અને એક આખી પ્રેક્ટિસ કરી. લગભગ 4-4.5 કલાક ચાલેલી આ પ્રેક્ટિસમાં જે છે 450-500 લોકોએ જે છે સહભાગી બને. વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓએ પોતપોતાના વિસ્તારમાં શું જરૂરિયાતો છે, શું પ્રશ્નો છે, શું સમસ્યાઓ છે અને એના સમાધાન શું હોઈ શકે એના માટેનું જે છે તજવીજ જે છે હાથ ધરવામાં આવી હતી. આ પ્રેક્ટિસ દરમિયાન જે છે સરકારી વિભાગના વિવિધ પ્રતિનિધિઓએ જે છે આવી અને વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. પંચાયતના પ્રતિનિધિઓ જે છે પોતપોતાના વિસ્તારના ઇસ્યુ જે છે સામે લાવતા હતા અને ઉત્સાહી ગામ લોકોએ જે છે શું સંસાધનો છે, શું ખૂટતી કડીઓ છે એ દિશામાં પ્રયાસ કર્યો હતો. છેલ્લા 8 વર્ષથી હું પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલો છું, ત્યારે દેશભરના લગભગ 17 જેટલા રાજ્યોમાં જે છે વિવિધ બેસ્ટ પ્રેક્ટિસીસ કરનારી પંચાયતો સાથે જે છે મેં મુલાકાત કરી છે. 17 રાજ્યોની લગભગ 50 જેટલી પંચાયતોમાં વિઝિટ કર્યા બાદ મને જે છે ધ્યાનમાં આવ્યું કે સ્વચ્છ પંચાયત કેવી રીતે બનાવી શકાય, લોકોની ભાગીદારી કેવી રીતે લાવી શકાય, સારું આયોજન બનાવવા માટે શું શું કામો કરવા પડે, કેવી રીતે લોકોને જે છે ઇન્વોલ્વ કરવા પડે, બજેટ સારી રીતે કઈ રીતે બનાવી શકાય, મહિલા મૈત્રીપૂર્ણ કે બાળ મૈત્રીપૂર્ણ પંચાયત બનાવવા માટે શું કરવું જોઈએ, ખેતીવાડી અને લોકોની રોજગારી માટેના કેવા પ્રશ્નો હોઈ શકે. આ તમામ મુદ્દાઓ ઉપર જે છે 17 રાજ્યોની 50 પંચાયતો સાથે વિઝિટ કર્યા પછી, જે એમના પ્રેરણા પ્રવાસ કર્યા પછી જે છે મને લાગ્યું કે કુનરિયા જૂથ ગ્રામ પંચાયતમાં આવા પ્રકારના પ્રયોગો જે છે અમારે સાથે મળીને કરવાના રહ્યા. અને એ પ્રયોગ કર્યા પછી જે છે આખો જે છે નકશો બનાવ્યો, જેમાં કાચા મકાન, પાકા મકાન, કેટલા ઘરોમાં નળ કનેક્શન છે, કેટલા ઘરોમાં શૌચાલય છે, કચરો કઈ જગ્યાએ ભેગું થાય છે, ગટર લાઈનની ખૂટતી કડીઓ ક્યાં છે, લોકોની રોજગારી, ખાસ કરીને બહેનોની રોજગારીના પ્રશ્નો ક્યાં છે, એજ્યુકેશન સંબંધિત કયા ઇસ્યુ છે, આરોગ્ય સંબંધિત શું ઇસ્યુ છે, કયા સિઝનમાં જે છે વધુ જે છે લોકો બીમાર થતા હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગામ લોકોએ જે છે આ નકશો તૈયાર કર્યો હતો. એ નકશામાં જે છે ગામ લોકોએ પોતે જ પોતાના સમસ્યાઓ અને એના ઉકેલ પણ ગામ લોકોએ જે છે સૂચવ્યા છે. એટલે ખૂબ સરળતાથી જે છે આગામી દિવસોમાં બનેલા આયોજન ઉપર જે છે એનું અમલીકરણ કરવામાં પંચાયતને સરળતા થશે એવું અમારું માનવું છે. ગામ લોકો જે છે સાથે બેસી અને જે છે આ પ્રકારના આયોજન કરે, જેથી લોકશાહીમાં અંતિમ તબક્કાના વ્યક્તિની પણ આયોજનમાં ભાગીદારી આવે એવા પ્રયાસો કુનરિયા પંચાયતે કર્યા હતા. એમાં સરપંચ, તલાટી અને તમામ વોર્ડના મેમ્બર્સ પણ જે છે એમાં જોડાયા હતા. આભાર.